હરે કૃષ્ણ. શું તમે જાણો છો કે આ ગણેશ ચોથ, અનંત ચૌદશ કેમ મનાવવામાં આવે છે? ચોથના દિવસે વાજતે ગાજતે પિક્ચરના સોંગ ગાતા ગાતા પાગલની જેમ નાચતા નાચતા અડધી રાત્રે ગણેશજી લાવવામાં આવે છે. એની સ્થાપના કરે છે બહુ સાવધાનીપૂર્વક કે ગણેશજીને કંઈ વાગી પણ ન જાય. અને પછી જેવી ચૌદશ આવે છે, ગણેશ વિસર્જન, તો માની લો ગણેશજી સાથે આપણો કોઈ સંબંધ નથી એમ ધક્કો મારી મારીને ગણેશજીને વિસર્જન કરવામાં આવે છે. એને પાણીમાં નાખવામાં આવે છે અને પાણીની અંદર બળજબરી પર ડૂબાડવામાં આવે છે. શું આ ગણેશ વિસર્જન છે કે શું આ ગણપતિ ઉત્સવ છે? વાસ્તવમાં ગણપતિ ઉત્સવ શું છે? શાસ્ત્રના આધાર પર જોવા જઈએ તો જ્યારે ભગવાન વેદવ્યાસ મહારાજને મહાભારતના 1,00,000 શ્લોક લખવાના હતા, તેમણે વિચાર કર્યો કે આ 1,00,000 શ્લોક કઈ રીતે લખું. એમણે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે પ્રભુ, મને એવો વ્યક્તિ જોઈએ છે જે આ મહાભારતના 1,00,000 શ્લોક લખી શકે. ભગવાને વ્યાસજીને કીધું કે જાઓ તમે ભગવાન શિવજીના પુત્ર ગણેશજી પાસે, અને ગણેશજી બહુ સુંદર લખી શકે છે. અને વેદવ્યાસ મહારાજ ગણેશજી પાસે જઈને કીધું કે મારી ઈચ્છા છે કે તમે મહાભારતના 1,00,000 શ્લોક લખવાના છે. ત્યારે ગણેશજી આવ્યા. ગણેશજી તૈયાર થઈ ગયા કારણ કે ભગવાનનો આદેશ હતો. પરંતુ ગણેશજી એક શરત મૂકી કે હું લખું 100%, પણ મારી શરત છે કે હું જેવું લખવાનું શરૂ કરું તો હું મોની રહું, કન્ટિન્યુ ચાલુ રાખીશ. તો વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો કેમ કરું. તો વેદવ્યાસ મહારાજે ડન કર્યું કે શ્યોર, તમારી વાતથી હું સહમત છું. પણ વેદવ્યાસ મહારાજે પણ એક શરત મૂકી. જે શરત હતી કે તમે લખો આ 1,00,000 શ્લોક, પણ તમને જે પરમ સત્ય લાગે એ જ લખવાનું છે, બીજું વધારાનું નથી લખવાનું. તમને સાચું લાગે એ જ લખવાનું છે. અને ત્યારે ગણેશજીએ લખવાનું શરૂ કર્યું અને 1,00,000 શ્લોક લખ્યા ગણેશજીએ. અને એમાં 8,888 શ્લોક ઊંટ શ્લોક કહેવાય છે. કારણ કે જ્યારે વેદવ્યાસ મહારાજ આ શ્લોકની ધારાને પ્રવાહિત કરતા હતા અને ગણેશજી લિપિબદ્ધ કરતા હતા, ત્યારે વચ્ચે સમય જોતો હતો. તો એ અંતર્ગત આ 8,888 શ્લોક એવા મૂક્યા જેના કારણે વેદવ્યાસ મહારાજને થોડો વિચારોનો સમય મળ્યો. અને આ રીતે વેદવ્યાસ મહારાજે ગણેશજી પાસેથી મહાભારતના 1,00,000 શ્લોક લખાવ્યા. અને આ જે ઘટના બની આ 10 દિવસમાં બની છે. વાસ્તવિક ગણેશ ચોથ અને અનંત ચતુર્દશી દિવસે મહાભારત જેવો શ્રેષ્ઠ ગ્રંથ લખાણો છે ગણેશજી દ્વારા અને વેદવ્યાસ મહારાજ દ્વારા બોલાવવામાં આવ્યો છે. પણ દુર્ભાગ્ય એ છે, સત્યને ન સમજીને પોતાની ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે અને એક મનોરંજનના રૂપમાં ગણેશજીનો ઉત્સવ આપણે મનાવ્યો છે. તો પ્લીઝ નિવેદન છે, ગણેશજી ભગવાનના પ્રિય અને પરમ ભક્ત છે. એને સૌથી વધારે કંઈ ગમતું હોય તો હરિનામ અને હરિકથા છે. તો ગણેશજી પાસે માગો કે મને ભગવાન રામ અને કૃષ્ણની ભક્તિ મળે, હું પણ તમારા પિતાની જેમ નિત્ય હરિનું નામ અને હરિની કથા કરી શકું. એ જ આ ગણેશ ચોથ અને ગણેશ વિસર્જનના દિવસે માગવું જોઈએ. હરે કૃષ્ણ.